નમસ્કાર 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 વહાલા વિદ્યાર્થી મિત્રો, હા 2027 ના નવા વર્ષની અંદર ગુરુ જ્ઞાન શાળા યુટ્યુબ ચેનલ ની અંદર આવકારું છું. હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, આજે આપણે ખાસ કરીને ધોરણ 10 વિષય છે વિજ્ઞાન ની અંદર મિત્રો ખાસ ચેપ્ટરની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોની લિંક તમારા તમામ મિત્રો સુધી શેર કરી દો એટલે તમામ મિત્રોને આ વિડીયોનો લાભ મળે. તો વધારે સમય તમારો વેસ્ટ આપણે નથી કરતા, ચેપ્ટર તરફ આગળ વધીશું. તો આપણું ચેપ્ટરનું નામ છે રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણ. એની અંદર આપણે ભણવાનું છે. ચેપ્ટર ખૂબ જ ઈઝી છે, બરાબર છે. તો ખાસ આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીશું. એની અંદર આટલા મુદ્દા આપણે આ ચેપ્ટરમાં લેવાના છે. રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણ. રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણ. રોજિંદા જીવનમાં જોવા મળતી રાસાયણિક પ્રક્રિયાઓ. આપણને રોજિંદા જીવનમાં કઈ કઈ પ્રવૃત્તિઓ જોવા મળે છે. આપણે એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે ખાસ કરીને તમારા ઘરે દૂધ હશે તો દૂધનું બગડવું, દ્રાક્ષનું આથવણ થવું, લોખંડની વાત છે તો લોખંડનું કંટાવું, શ્વાસોશ્વાસની ક્રિયા થવી, આવી અઢળક પ્રક્રિયાઓ થાય છે. એ આપણે અહીંયા સમજવાની થાય છે. તો ઉનાળામાં ઓરડાના તાપમાને દૂધ જલ્દી બગડી જાય છે. ઉનાળામાં ઓરડાના તાપમાને મૂકેલ દૂધ જલ્દી બગડી જાય છે. આ એક રોજિંદા જીવનમાં થતો ફેરફાર છે. લોખંડની વસ્તુઓ જેવી કે તવા છે, તપેલા છે, ખીલાને ભેજવાળા વાતાવરણમાં મૂકતા તેને શું લાગે છે? કાટ લાગે છે. લોખંડની વસ્તુઓ અઢળક છે, તવા છે, તપેલા છે, ખીલાની ભેજવાળી હવા મૂકતા તેને શું લાગી જાય છે મિત્રો? કાટ લાગે છે. દ્રાક્ષનું આથવણ થવું, દ્રાક્ષ હોય છે શું થઈ જાય છે મિત્રો? આથવણ થઈ જાય છે. એના પછી ખોરાકનું રંધાવું. ખોરાક તમારે જમવા બેસવું હોય તો રંધાવું ખૂબ જરૂરી છે. તો ખોરાકનું રંધાવું. શરીરમાં ખોરાકનું પાચન થવું. તમે જે ખોરાક ખાઓ છો એની અંદર શરીરમાં જે ખોરાક હોય છે એને શું થાય છે? પાચન થાય છે. આ રોજિંદા જીવનની મિત્રો ઘટનાઓ છે, આ પ્રક્રિયાઓ છે. શ્વાસોશ્વાસ દરમિયાન થતી ક્રિયા. તમે દરરોજ શ્વાસ લો છો, શ્વાસ બહાર કાઢો છો, આ એક શ્વાસની શું છે? પ્રક્રિયા છે. તો ઉનાળામાં ઓરડાના તાપમાને મૂકેલ દૂધ કેવું જલ્દી બગડી જાય છે, બરાબર છે. એટલે દૂધનું બગડવું શું આવશે મિત્રો? દૂધનું બગડવું. દૂધનું બગડવું. કેમ કે વધારે પડતી ગરમી હોય છે તો દૂધ શું થઈ જાય છે? બગડી જાય છે. એના પછી લોખંડની વસ્તુઓને મિત્રો શું લાગે છે? તો કે કાટ લાગે છે. કાટ લાગવું. લોખંડની વસ્તુઓને શું લાગે છે મિત્રો? કાટ લાગે છે. પછી તવા હોય, તપેલા હોય, કે ખીલા હોય, કે ખીલીઓ હોય, બરાબર છે. ભેજવાળા વાતાવરણ મૂકતા શું લાગી જાય છે? કાટ લાગી જાય. દ્રાક્ષનું આથવણ થવું, બરાબર. આથવણ થવાની ઘટના છે કે રાસાયણિક પ્રક્રિયા કહી શકાય. ખોરાકનું રંધાવું. ખોરાક રંધાય છે, બનાવ્યા પછી ખોરાક ઓટોમેટિકલી રંધાઈ જાય છે. એના પછી ખોરાકનું પાચન. આપણા શરીરમાં મિત્રો ખોરાકનું શું થઈ જાય છે? પાચન થાય છે, બરાબર છે. પાચન થવું ખૂબ જરૂરી છે. શ્વાસોશ્વાસને મિત્રો શું કરવી? પ્રક્રિયા. શ્વાસોશ્વાસની પ્રક્રિયા. શ્વાસ તમે અંદર લો છો, બહાર કાઢો છો, અંદર લો છો, બહાર કાઢો છો. આ એક પ્રક્રિયા ચાલો. ઓક્સિજન, તો આપણે ઓક્સિજનને લઈએ છીએ અને કાર્બન ડાયોક્સાઇડને શું કરીએ છીએ? બહાર કાઢીએ છીએ. આ એક શ્વાસોશ્વાસની મિત્રો શું છે? પ્રક્રિયા છે. ત્યારે થોડા આગળ વધીશું મિત્રો. કોઈ પણ વસ્તુને તમને સમજણ ન પડે તો ખાસ તમારે મિત્રો શું કરવાનું છે? તો ખાસ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાની છે. તો લાઈવ આવે તો વ્યવસ્થિત સમજૂતી આપી દઈશું. હવે મેગ્નેશિયમની પટ્ટીને હવાના હાજરીમાં સળગાવવામાં આવે છે. તો જગારા મારથી કેવી જ્યોતથી સળગે છે? આવો કોઈ પ્રશ્ન પૂછાય તો જગારા મારથી સફેદ જ્યોતથી સળગે છે. મેગ્નેશિયમ એટલે કે Mg પ્લસ O2 એટલે કે મેગ્નેશિયમ ઓક્સાઇડ એટલે 2Mg પ્લસ O2 2MgO. આ રીતેની પ્રક્રિયા છે. મેગ્નેશિયમની પટ્ટી બે સમીકરણો સાથે લઈ લઈએ આપણે. મેગ્નેશિયમની પટ્ટીને હવામાં દહન
તો મેગ્નેશિયમની પટ્ટીને હવામાં દહન કરતા જગારા મારતી સફેદ જ્યોતિ, કેવા રંગની જ્યોતિ સળગે છે? કે જગારા મારતી સફેદ જ્યોતિ. પરીક્ષા માટે આઈએમપી પોઈન્ટ કહી શકાય કે મેગ્નેશિયમની પટ્ટીને હવાની હાજરીમાં કે હવામાં દહન કરતા જગારા મારતી સફેદ જ્યોતિ સળગે છે. એટલે કે મેગ્નેશિયમ ઓક્સાઇડ એક શું છે? તો કે સફેદ પાવડર છે. મેગ્નેશિયમ ઓક્સાઇડ શું છે? તો કે સફેદ પાવડર છે. સફેદ પાવડરમાં રૂપાંતરિત થાય છે 2Mg 2Mgs પ્લસ O2 એટલે કે 2MgO. આપણે શું કરવાનું છે? તો દહન, ગરમી આપવાની, ઉષ્મા આપવાની છે. બરાબર છે? તમે એ સમીકરણ જોઈ શકો છો. બર્નર છે, ચીપિયાથી પકડીને મેગ્નેશિયમ પટ્ટીને શું કરવામાં આવે છે? તો ગરમી આપવામાં આવે છે. શું કરવામાં આવે છે? ગરમી આપવામાં આવે છે. તમે જોઈ શકો છો પ્રયોગો. હવે આજે વોચ ગ્લાસમાં જે પડે છે MgO, મેગ્નેશિયમ ઓક્સાઇડ હોય છે. શું હોય છે? મેગ્નેશિયમ ઓક્સાઇડ. જે આપણને શું મળે છે? નિપજ મળે છે. શું મળે છે? નિપજ મળે છે. તો ફરી વખત થોડું ધ્યાન રાખીશું મિત્રો કે મેગ્નેશિયમની પટ્ટીને હવામાં દહન કરતા જગારા મારતી કેવા રંગની જ્યોત? તો સફેદ જ્યોતથી સળગે છે. કેવા રંગની જ્યોતથી? તો કે સફેદ રંગની જ્યોતથી સળગે છે. અને મેગ્નેશિયમ ઓક્સાઇડ સફેદ પાવડરમાં રૂપાંતરિત થાય છે. કેવા પાવડરમાં રૂપાંતરિત થાય છે? તો કે સફેદ પાવડરમાં રૂપાંતરિત થાય છે. 2Mgs O2 એટલે કે 2MgO. એના પછી લેડ નાઇટ્રેટ એટલે PbNO3 લેડ નાઇટ્રેટ ને પોટેશિયમ આયોડાઇડ એટલે કે Ki. પોટેશિયમ આયોડાઇડ એટલે શું થશે? Ki પોટેશિયમ આયોડાઇડ. બરાબર? સમીકરણ સંતુલિત કરવું જરૂરી છે કે તમને ખબર હશે કે લેડ નાઇટ્રેટ ને પોટેશિયમ આયોડાઇડ વચ્ચેની પ્રક્રિયા. તો સફેદ રંગના લેડ નાઇટ્રેટ નો રંગ કેવો હોય છે મિત્રો? તો કે સફેદ હોય છે. કેવો હોય છે? તો કે સફેદ હોય છે. જે રંગવિહીન પોટેશિયમ આયોડાઇડ વચ્ચે પ્રક્રિયા થતા પોટેશિયમ આયોડાઇડ વચ્ચે સુધા પ્રક્રિયા થતા પીળા રંગનો લેડ આયોડાઇડ બને છે. કેવા રંગનો બને છે લેડ આયોડાઇડ? પરીક્ષામાં પૂછાયો પ્રશ્ન. કેવા રંગનો બને છે? તો કે પીળા રંગનો લેડ આયોડાઇડ બને છે. કેવા રંગનો બને છે? પીળા રંગનો. તો સમીકરણમાં જોઈ લઈએ આપણે કે PbNO3 ટ્વાઇસ વત્તા 2Ki એક્યુ એટલે કે જલીય દ્રાવણ. એક્યુ એટલે શું થશે મિત્રો? જલીય દ્રાવણ. જલીય દ્રાવણ. શું આપવાની છે? તો કે ગરમી આપવાની છે. શું આપવાની છે? ગરમી. PbI2 પોટેશિયમ આયોડાઇડ ને 2KNO3 શું હશે? 2KNO3. દાનાદાર ઝીંક Zn ની વાત છે ને મંદ સલ્ફ્યુરિક એસિડ. બરાબર? એની પ્રક્રિયા છે. દાનાદાર ઝીંક એટલે આપણે Zn સમજીશું. શું સમજીશું મિત્રો? Zn. ઝીંકને મિત્રો સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરવાની છે. કોની સાથે પ્રક્રિયા કરવાની છે? સલ્ફ્યુરિક એસિડ. બરાબર? એટલે કે ઝીંક સલ્ફાઇડ શું મળે? તો કે ઝીંક સલ્ફાઇડ ZnSO4 H2 મળે. શું મળે? ZnSO4 શું મળે આપણને? H2 મળે. જોઈ લઈએ. દેખો મિત્રો, સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા આપણે અહીંયા નથી કરી. કોની સાથે કરી છે? તમે જોઈ શકો છો HCl સાથે કરી છે. સલ્ફ્યુરિક એસિડ કોની સાથે પ્રક્રિયા કરી છે ભાઈ? હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરી છે. કરી શકાય. દેખો આપણે હમણાં તમને સમજાવી દઉં કે ઝીંક ને મંદ સલ્ફ્યુરિક એસિડ. દેખો યસ પ્રિન્ટ મિસ્ટેક થયેલી છે, ચોપડીની અંદર પણ થઈ જશે. પીપીટી વાળા ચોપડીમાંથી બનાવી છે પીપીટી. બરાબર? તો H2SO4 પ્રક્રિયા થાય. અહીંયા જે પૂછ્યું છે મંદ સલ્ફ્યુરિક એસિડ, તો પછી મંદ સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરવાની છે. શું આપવાની છે મિત્રો? તો ગરમી આપવાની છે. તો શું મળે છે? ઝીંક સલ્ફાઇડ પ્લસ આપણને શું મળે છે? પાણી. સોરી, ડાયહાઇડ્રોજન. આ રીતે સમીકરણ તમે લખી શકો છો. જેમ પૂછ્યું છે એમ લખવાનું છે. કઈ વાંધો નથી. આપણે ઝીંક ખાતે હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરી છે HCl. સલ્ફ્યુરિક ને પણ હાઇડ્રોક્લોરિક એસિડ. હાઇડ્રોક્લોરિક એસિડ કઈ પ્રક્રિયા છે?
હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા છે. ઝિંક સલ્ફાઇડ પ્લસ 2HCl એક્યુ ગરમી ZnCl2 પ્લસ શું મળે છે? H2 મળે છે. જુઓ તમે, દાણાદાર ઝિંક છે, દાણાદાર શું છે? ઝિંક છે. એની અંદર મંદ સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરી છે. કોની સાથે પ્રક્રિયા કરી છે? મંદ સલ્ફ્યુરિક એસિડ સાથે. કોની સાથે પ્રક્રિયા કરી છે? મંદ સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરી છે. બરાબર. દેખો કોનિકલ ફ્લાસ્ક છે અને કાચની નળી છે. આ શું છે? કાચની નળી છે. આ મિત્રો શું લગાવ્યું છે? બૂચ લગાવ્યું છે. અરે દાણાદાર ઝીંકના ટુકડા પડ્યા છે. તો આપણને શું મળે છે? શું મળે છે મિત્રો? ડાયહાઇડ્રોજન વાયુ મળે છે. તો લખી શકાય H ઝિંક એટલે કે Zn ને Zn શું છે? તો સોલિડ છે, ઘન અવસ્થા ધરાવે છે. S પર ઘન અવસ્થા, બરાબર છે. 2HCl એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ, એક્યુ જલીય દ્રાવણ છે. ZnCl2 એટલે કે ઝિંક ક્લોરાઇડ, ZnCl2 ઝિંક ક્લોરાઇડ પ્લસ શું મળે છે? ડાયહાઇડ્રોજન એટલે કે H2 વાયુ. બરાબર. તો પ્રક્રિયા તમને આવડી ગઈ છે. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કેવા ફેરફારો જોવા મળે છે? રાસાયણિક પ્રક્રિયા થતી હોય તો મિત્રો કેવા કેવા ફેરફારો આપણને જોવા મળે છે એ જરા આપણે સમજી લઈએ. તો પદાર્થની ભૌતિક અવસ્થા બદલાય છે. પદાર્થની કઈ અવસ્થા બદલાય છે? તો પદાર્થ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કેવા ફેરફારો જોવા મળે છે? તો પદાર્થની ભૌતિક અવસ્થા બદલાય છે. પદાર્થની જે ભૌતિક અવસ્થા હોય છે એ શું થાય છે? બદલાય છે. પદાર્થમાં રંગ પરિવર્તન જોવા મળે છે. શું જોવા મળે છે? રંગ પરિવર્તન જોવા મળે છે. પ્રક્રિયા દરમિયાન કેટલાક વાયુઓ ઉદ્ભવ થાય છે. કેટલાક એટલે કે અમુક વાયુઓ ઉત્પન્ન થાય છે. કેટલાક વાયુઓ ઉત્પન્ન થાય છે. અને પ્રક્રિયા દરમિયાન મિત્રો તાપમાનમાં ફેરફાર થઈ જાય છે. જો પ્રક્રિયા થતી હોય, એક્ઝામ્પલ તરીકે કેલ્શિયમ ઓક્સાઇડ લઈએ. શું એ મિત્રો? કેલ્શિયમ ઓક્સાઇડ. કેલ્શિયમ ઓક્સાઇડ આપણે લઈએ એટલે સાથે સાથે મિત્રો એની અંદર તમે કેલ્શિયમ ઓક્સાઇડ હોય છે. કેલ્શિયમ ઓક્સાઇડ, બરાબર. કેલ્શિયમ ઓક્સાઇડ ની સાથે આપણે પ્રક્રિયા કરીએ છીએ મિત્રો. બરાબર. તો પ્રક્રિયા થાય છે અને કેલ્શિયમ ઓક્સાઇડ ને પાણી સાથે પ્રક્રિયા થાય. બરાબર. કોની સાથે પ્રક્રિયા થાય? કે આપણે પાણી સાથે પ્રક્રિયા કરાવીએ. બરાબર. કેવા કેવા ફેરફારો થાય છે? પાણી સાથે પ્રક્રિયા કરાવીએ છીએ તો મિત્રો આપણને કેલ્શિયમ ઓક્સાઇડ એટલે કે CaOH2 પ્લસ આપણને શું અઢળક પ્રમાણમાં શું મળે છે? ઉષ્મા મળે છે. શું મળે છે? અઢળક પ્રમાણમાં આપણને શું મળે છે? તો ઉષ્મા મળે છે. તો આવા અનેક ફેરફારો મિત્રો થતા હોય છે. બરાબર છે. તો ફરી વખત મિત્રો જોઈ લઈએ આપણે કે પદાર્થની ભૌતિક અવસ્થા શું થાય છે? બદલાય છે. પદાર્થની જે ભૌતિક અવસ્થા હોય છે એ મિત્રો શું થાય છે? તો બદલાય છે. પદાર્થમાં રંગ પરિવર્તન જોવા મળે છે ને પદાર્થની અંદર મિત્રો અમુક વાયુઓ ઉત્પન્ન થાય છે અને મિત્રો શું થાય? પ્રક્રિયા દરમિયાન જે તાપમાન હોય છે, જુઓ મિત્રો અહીંયા કેટલું તાપમાન હતું ને કેટલું અઢળક ઉષ્મા મુક્ત કરે છે. તો આ ચાર વસ્તુ ખાસ તમારા મગજમાં ફિટ રાખવાની થાય છે. પ્રક્રિયક અને નિપજ. તો પ્રક્રિયક અને નિપજની મિત્રો આપણે વાત કરીશું. તો પ્રક્રિયક હંમેશા કઈ બાજુ હોય છે? જમણી બાજુ હોય છે. નિપજ મિત્રો હંમેશા તીરની ડાબી બાજુ આપણને જોવા મળે છે. પ્રક્રિયક રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા પદાર્થને શું કહેવાય છે? પ્રક્રિયક કહેવાય છે. જે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા પદાર્થ હોય છે એને શું કહેવાય મિત્રો? પ્રક્રિયક કહેવાય છે. અને નિપજને મિત્રો રાસાયણિક પ્રક્રિયાના અંતે જે ઉત્પન્ન થાય છે એને શું કહેવાય? આપણે નિપજ કહેવાય. રાસાયણિક પ્રક્રિયાના અંતે ઉત્પન્ન થતા પદાર્થને શું કહેવામાં આવે છે? નિપજ તરીકે ઓળખવામાં આવતા હોય છે. રાસાયણિક સમીકરણો. રાસાયણિક સમીકરણો. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાનું વાક્ય, કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાનું વાક્ય, સ્વરૂપ, વર્ણન ઘણું લાંબુ થઈ જાય છે. ઘણું બધું લાંબુ થઈ જાય છે અને અંતે સંક્ષિપ્ત સ્વરૂપે પણ લખી શકાય છે. આમ કરવા માટે સૌથી સરળ માર્ગ એ છે કે શાબ્દિક સમીકરણ લખવું જરૂરી છે. શાબ્દિક સમીકરણમાં લખવું
વાક્યનું સ્વરૂપ તમે જોઈ શકો છો. જ્યારે મેગ્નેશિયમ પટ્ટીને હવામાં સળગે છે ત્યારે મેગ્નેશિયમ ઓક્સાઇડમાં રૂપાંતરિત થાય છે. દાખલા તરીકે આ મેગ્નેશિયમની પટ્ટી છે, હવાની હાજરીમાં સળગે છે. કઈ રીતે સળગે છે? હવાની હાજરીમાં. તો આને આ રીતે આપણે શાબ્દિક સ્વરૂપમાં લખી શકીએ, એટલે કે મેગ્નેશિયમ ઓક્સાઇડ 2 છે તો 2 અહીંયા લખી ને 2 આપણે ગુણી દઈએ એટલે સમીકરણ સંતુલિત પણ થઈ જશે. તો શાબ્દિક સ્વરૂપ મિત્રો તમે આ રીતે લખી શકો છો. બરાબર છે? જો સંક્ષિપ્ત સ્વરૂપ જોઈ લઈએ કે મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન એક પ્રક્રિયકો છે. શું છે? એક શું છે મિત્રો? પ્રક્રિયકો છે. બરાબર છે? તો હવે એનું નિપજમાં પણ રૂપાંતર આપણે જોઈ લઈએ. બરાબર? તો મેગ્નેશિયમ શું મળે છે આપણને? ઓક્સાઇડ મળે છે. બરાબર છે? આવું આપણે લખી શકીએ મિત્રો. રાસાયણિક સમીકરણ લખવું. રાસાયણિક સમીકરણ લખવું. આપણે શાબ્દિક રાસાયણિક સમીકરણ વધુ સંક્ષિપ્તમાં ટૂંકમાં લખી શકીએ છીએ. જે શબ્દોની જગ્યાએ રાસાયણિક સૂત્રનો ઉપયોગ કરીએ તો. ઉદાહરણ જોઈ લઈએ. મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન, મેગ્નેશિયમ ઓક્સાઇડ. સમીકરણ જોઈ લઈએ. મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન એટલે કે મેગ્નેશિયમ ઓક્સાઇડ. શું છે? મેગ્નેશિયમ ઓક્સાઇડ. એટલે 2 અહીંયા મૂકી શકાય અને 2 અહીંયા પણ મૂકી શકાય. સમીકરણ કેવું થઈ જાય? સમતોલિત સમીકરણ થઈ જાય. સમતોલિત સમીકરણ કેવું થઈ જાય? સમતોલિત સમીકરણ થઈ જાય. ચલો મિત્રો, સમતુલ્ય રસાયણ સમીકરણનું મહત્વ લખો. શું લખો મિત્રો? મહત્વ લખો. આનું શું મહત્વ છે કે સમતુલિત સમીકરણ સમજી લઈએ. સંતુલિત સમીકરણ સંતુલિત કેમ કરવું પડે છે? તો આપણે એક દળ સંચાર નિયમ જાણીએ છીએ. કોઈ દ્રવ્ય હોય છે, હવે આ પેન છે, સાદી ભાષામાં સમજી લઈએ કે આ પેન છે અને આપણે આ જમણી બાજુ પેન છે, એને આપણે ડાબી બાજુ લઈ જઈએ તો પેનમાં મિત્રો કોઈ ફરક ન પડવો જોઈએ. જે દ્રવ્ય છે એની દ્રવ્ય આ સાઈડ રહેવું જોઈએ. અહીંયા પેન 2 હોય તો પેન આ સાઈડ જાય તો 2 જ રહે. સાદી ભાષામાં સમજી લેજો. એટલે દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી. આ દ્રવ્ય છે, આ પેન અહીંયા આ સાઈડ 1 હોય, આ સાઈડ જાય અડધી થઈ જાય, અથવા આ સાઈડ જાય તો 2 થઈ જાય. આવું ન થાય. એટલે કે દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી. સમતુલિત રાસાયણિક સમીકરણની મદદથી પ્રક્રિયકો અને નિપજોમાં કેટલા મોલ છે તે જાણી શકાય છે. કેટલા મોલ છે એ આપણે જાણી શકીએ છીએ. પ્રક્રિયકોમાં કેટલો જથ્થો પ્રક્રિયામાં વપરાય છે, નિપજોમાં કેટલો જથ્થો મળે છે તે પણ આપણે જાણી શકીએ છીએ. એના પછી પ્રક્રિયકો અને નિપજોની ભૌતિક સ્થિતિ જાણી શકાય. પ્રક્રિયકો અને નિપજોની ભૌતિક સ્થિતિ આપણે શું કરીએ છીએ? જાણી શકાય છે. રાસાયણિક સમીકરણ સંતુલિત કરવું કેમ આવશ્યક છે? જોઈ લઈએ. સંતુલિત રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયકો નિપજો બંને તરફના તત્વ કે પરમાણુ સંખ્યા કેવી હોવી જોઈએ? પરીક્ષામાં પૂછાય તો કેવી હોવી જોઈએ? સમાન હોય છે. કેવી હોવી જોઈએ? સમાન હોય છે. દળ સંચયના નિયમ મુજબ, દળ સંચયના નિયમ મુજબ દ્રવ્યનું એટલે કે દળનું સર્જન કે વિનાશ થઈ શકતો નથી. દ્રવ્યનું સર્જન કે વિનાશ થઈ શકતો નથી. જેથી રાસાયણિક સમીકરણમાં રહેલા પ્રક્રિયકો અને નિપજોનું દળ સમાન રહે અને પરિણામે દળ સમાન રહે અને પરિણામે રાસાયણિક સમીકરણમાં રહેલા પ્રત્યેક તત્વના પરમાણુની સંખ્યા બંને બાજુ સમાન રાખવી જરૂરી છે. આથી રાસાયણિક સમીકરણને સંતુલિત કરવું આવશ્યક છે. કેવું કરવું આવશ્યક છે? સંતુલિત કરવું આવશ્યક છે. देखो मित्रों, Fe प्लस H2 Fe3 Fe
3O4 આ રીતે લખાશે પ્લસ H2 બરાબર અહીંયા H2 હોય અહીંયા Fe છે રાસાયણિક સમીકરણ કેવી રીતે સંતુલિત કરશો યોગ્ય તબક્કા દ્વારા સમજાવો યોગ્ય તબક્કા દ્વારા સમજાવવા તો સોપાન છે મિત્રો આમાં 7 સોપાનો દ્વારા આપણે સમજૂતી આપી શકીએ છીએ તો પ્રથમ નંબરનું સોપાન છે સોપાન નંબર 1 તો સમીકરણ લખવાનું છે ને આ જે સમીકરણ લખો છો એની જે ખાલી આપણે શું કરવાનું છે તો ખાનાઓ બનાવવાના શું બનાવવાના છે ખાનાઓ બનાવવાના થાય છે આ રીતે ખાના બનાવી દેવાના Fe પ્લસ H2O Fe3O4 પ્લસ H2 દરેક ઉપર શું બનાવી દેવાનું મિત્રો ખાના બનાવી દેવાના શું બનાવી દેવાનું આમ ખાના બનાવવાના છે પહેલા સોપાનમાં શું આવશે સોપાન નંબર 1 માં ફક્ત શું બનાવવાના છે ખાના બનાવવાના છે બીજું કશું જ કરવાનું થતું નથી બરાબર જોઈ લઈએ રાસાયણિક સમીકરણ સંતુલિત કરવા સૌ પ્રથમ પ્રત્યેક સૂત્રને શું બનાવવાના છે ખાનામાં મૂકવાના છે શું કરવાનું છે ખાનામાં મૂકવાના છે અને સમીકરણ સંતુલિત કરતી વખતે ખાનાની અંદર કોઈ ફેરફાર કરવાનો નથી ફક્ત ખાનામાં મૂકવાના છે ને કોઈ ફેરફાર કરવાનો નથી જોઈ શકો છો ખાનાઓ ફક્ત બનાવી દીધા છે દેખાય છે ખાનાઓ બનેલા બરાબર ખાનાઓ બનાવવાના છે બીજું કશું જ કરવા થતું નથી દેખો Fe પ્લસ H2O Fe3O4 પ્લસ H2 દરેકના ઉપર શું બનાવી દેવાના છે ખાના બનાવી દેવાના છે શું બનાવવાના છે ખાના બનાવવાના થાય છે આ ખાના બની ગયા સોપાન નંબર 2 સમજીશું શું સમજીશું સોપાન નંબર 2 જે અસંતુલિત સમીકરણ છે સમીકરણ કેવું છે સંતુલિત કરવાનું છે એટલે સમીકરણ કેવું છે આ પરમાણુ સંખ્યા આપણે ગણવાની છે પ્રક્રિયક અને નિપજોની પ્રક્રિયકો નિપજન સંખ્યા ગણવાની છે આપણે જો જુઓ થોડી જોઈ પણ લઈએ આ આપણે તત્વ લખીશું પરમાણુમાં પ્રક્રિયકમાં જમણી બાજુની સંખ્યા પરમાણુની સંખ્યા પ્રક્રિયકમાં ડાબી બાજુ પરમાણુની સંખ્યા તત્વ લખી દેવાના Fe H અને O Fe કેટલા છે તો કે 1 છે H કેટલા છે તો કે 2 છે O કેટલા છે તો કે 1 છે ડાબી બાજુ Fe કેટલા છે તો કે 3 છે O કેટલા છે તો કે 4 છે H કેટલા છે તો 2 છે આ રીતે ફક્ત પ્રક્રિયકો ગણવાના થાય છે બરાબર બીજું કશું જ મિત્રો આપણે કરવાનું થતું નથી આ સંતુલિત સમીકરણ 1 માં આપેલ તત્વોની પરમાણુ ફક્ત સંખ્યાની ગણતરી કરો પરમાણુની સંખ્યાની ગણતરી કરવાની છે અસંતુલિત સમીકરણ નંબર 1 માં આપેલ પરમાણુ સંખ્યાની આપણે શું કરવાની છે ગણતરી કરવાની છે જુઓ તત્વ આપ્યા છે પ્રક્રિયકોમાં એટલે ડાબી બાજુના પરમાણુ સંખ્યા છે નિપજોમાં જમણી બાજુ આ નિપજ છે બરાબર છે આ સાઈડને શું કહેવાય નિપજ કહેવાય બાજુને શું કહેવાય તો પ્રક્રિયક કહેવાય શું કહેવાય પ્રક્રિયક કહેવાય આ બાજુ શું કહેવાય નિપજ કહેવાય બરાબર છે હવે પ્રક્રિયકોમાં ડાબી બાજુના પરમાણુ સંખ્યા ગણવાની છે Fe કેટલા છે તો 1 છે Fe આ સાઈડ કેટલા છે તો કે જમણી બાજુ ડાબી બાજુ 3 છે જમણી બાજુ ડાબી બાજુ 1 છે Fe જમણી બાજુ 3 છે હાઇડ્રોજન છે તો ડાબી બાજુ મિત્રો 2 છે અહીંયા કેટલા છે 2 છે ઓક્સિજન કેટલા છે 1 છે અહીંયા કેટલા છે તો કે 4 છે કેટલા છે 4 છે બરાબર આની મિત્રો પીડીએફ જોતી હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો પીડીએફ તમને અમે સેન્ડ કરી આપીશું ગ્રુપની અંદર વધુ પરમાણુ સોપાન નંબર 3 છે કે વધુ પરમાણુ ધરાવતું સંયોજન પસંદ કરો અને તેમાં રહેલા તત્વોને સંતુલિત કરો અહીં Fe3O4 જુઓ તમે
અહીં વધુ પરમાણુ ધરાવતું સંયોજન પસંદ કરવાનું છે. તેમાં રહેલા તત્વોને સંતુલિત કરવાના છે. જોઈ શકાય છે કે Fe3O4 માં ઓક્સિજનનો પ્રથમ સંતુલિત કરવાનો છે. ઓક્સિજન કેમ? ઓક્સિજન ડાબી બાજુ કેટલા છે? તો કે 4 છે. તો આખા સમીકરણને 4 વડે ગુણી દેવા. આખા સમીકરણને પ્રક્રિયક નિપજની અંદર સરખા કરવા પડે તો ઓક્સિજન આ સાઈડ કેટલા ગુણવાનો છે? 1 જ વડે, આ સાઈડ 4 વડે. એટલે અહીંયા પણ 4 થઈ જશે, અહીંયા પણ 4 થઈ જશે. બરાબર. શરૂઆતમાં મિત્રો આવા છે. જુઓ ફરી સમજાવું છું, થોડી તમારી મિસ્ટેક થઈ છે. H2O પ્રક્રિયકમાં H2O છે, નિપજમાં Fe2O4 છે. બરાબર છે. હવે અહીંયા ઓક્સિજન ને આપણે 4 છે તો એને 1 વડે ગુણવાના છે. અહીંયા 1 છે તો કેટલા વડે ગુણવાના છે? 4 વડે. ત્યારે સરખા થશે ને કે 4 એકા 4, 4 1, 4 એકા 4. પરમાણુ સંખ્યા સમાન કરવામાં આવે ત્યારે રાસાયણિક સૂત્રોમાં કોઈ ફેરફાર કરવો નહીં. રાસાયણિક સૂત્રોમાં તમે કોઈ ફેરફાર કરી શકશો નહીં. જેમ કે ઓક્સિજન પરમાણુ સંતુલિત કરવા માટે H2O ની આગળ 4 લખાય છે. H2O ની આગળ કેટલા લખાય છે? 4 લખાય છે. પરંતુ H2O4 આવું ના લખાય કે H2O4 આમ લખાય નહીં. પરિણામ સમીકરણ એક નીચે પ્રમાણે બનશે. દેખો હવે આપણે સમીકરણ એક જોઈ લઈએ કેવું બનશે. તો આ રીતનું બનશે. Fe અહીંયા સીધા 4 લખી દેવાના. શું લખી દેવા? સીધા અહીંયા 4 લખી દેવા. બાકી કોઈ ડિસ્ટર્બ કરવાનું થતો નથી. 1 વડે ગુણો છો એમાં મિત્રો કોઈ પરિવર્તન થતું નથી. બરાબર છે. આ સમીકરણ 2 આપણું થઈ ગયું. તો સોપાન નંબર 4 છે એ જોઈ લઈએ. સમીકરણ 2 માં હજુ H અને Fe સંતુલિત નથી. આપણે ફક્ત O સંતુલિત કર્યા છે. બરાબર છે. H અને Fe સંતુલિત નથી. આમાંથી H ને પ્રથમ સંતુલિત કરીએ અને H પરમાણુને સંતુલિત કરવા જમણી બાજુને H2 અણુને 4 વડે ગુણવાના છે. કેટલા વડે ગુણવાના છે? 4 વડે. દેખો H2 છે અહીંયા H2O છે. શું છે? H2O. બરાબર છે. તો H2 કેટલા છે? 2 વડે ગુણેલા છે. બરાબર. કેટલા વડે ગુણેલા છે? 2 વડે. એટલે કે 2 ચોક 8 વડે 4 વડે ગુણ્યા. અહીંયા 8 છે એટલે કોઈ સમીકરણ ગુણવાનું થતું નથી. બરાબર છે. 8 થઈ ગયા. 4 દુ 8. ક્લિયર છે. અહીંયા 2 દુ કેટલા છે? 4 છે. બરાબર છે. તો મિત્રો કેટલા વડે ગુણવાના છે? તો 2 વડે ગુણવાના. બરાબર. તો જુઓ મિત્રો Fe H2O 4 વડે ગુણેલા છે જ. Fe3O4 પ્લસ H2 આગળ કેટલા મૂકવાના છે? 4 વડે ગુણ્યા 4 મૂકવા પડશે. કેટલા ગુણ્યા તમે મિત્રો? 4 વડે ગુણ્યા એટલે તમારે 4 દુ 8 થઈ ગયા. કેટલા થઈ ગયા? 8. બરાબર. 4 વડે 4 મૂકવા પડશે. આ સમીકરણ 3 છે. ચિંતા ના કરો, જે વ્યવસ્થિત સમજાવું છું છેલ્લે આપણે સરળ ભાષામાં, આ ચોપડીની ભાષામાં થોડું સમજી લઈએ. સમીકરણ 3 હજુ આયન સંતુલિત નથી. હજી Fe સંતુલિત નથી. એટલે આયનને સંતુલિત કરવા માટે ડાબી બાજુ આયનને કેટલા વડે ગુણવા પડશે? 3 વડે ગુણવા પડશે. તો આયનને ડાબી બાજુ 3 વડે ગુણીશું. બરાબર. તો સમીકરણ 3 નીચે પ્રમાણે બનશે. બરાબર. આ સોપાન આપણે આ રીતે લખી શકીએ. સોપાન નંબર 6 આવશે. હવે અંતમાં સંતુલિત સમીકરણને ખરાઈ કરવા આપણે સમીકરણને બંને તરફ રહેલા સમીકરણ બનાવ્યું છે અને ખરાઈ પણ આપણે કરવી પડશે ને. તો સમીકરણ સંતુલિત ખરાઈ કરવા દરેક તત્વના પ્રમાણ સંખ્યાની ગણતરી આપણે કરવાની છે. તો 3Fe પ્લસ 4H2O Fe દેખો કરો SH નથી કરી લે તો આપણે કરી દઈશું. ચલો જુઓ મિત્રો, હવે અંતમાં સંતુલિત સમીકરણને ખરાઈ કરવા માટે આપણે સમીકરણની બંને તરફ રહેલા દરેક તત્વના પરમાણુ સંખ્યાની ગણતરી કરવાની છે. તો Fe કેટલા છે? તો Fe 3 છે. આ સાઈડ કેટલા છે? 3 છે. તો અહીંયા Fe કેટલા છે? 3 છે.
તો h કેટલા છે? 2 ચોક તો કે 8 છે. અહીંયા h કેટલા છે? 4 દુ તો કે 8 છે. બરાબર છે. હવે h થઈ ગયો o કેટલા છે આ સાઈડ? તો કે 4 છે. અહીંયા કેટલા છે o? તો કે 4 છે. બરાબર છે. ધ્યાન રાખીશું સમીકરણ 4 માં બંને બાજુએ પ્રમાણ સંખ્યા કેવી છે? સમાન છે. તે સંતુલિત સમીકરણ પણ કહેવાય છે. અને શું કહેવાય? પ્રમાણ સંખ્યા કેવી હોય? સમાન હોય. અને શું કહેવાય? સંતુલિત સમીકરણ મિત્રો કહેવામાં આવે છે. રાસાયણિક સમીકરણોને સંતુલિત કરવાની આ પદ્ધતિને હીટ એન્ડ ટ્રાયલ વિધિ કહેવામાં આવે છે. હીટ એન્ડ ટ્રાયલ વિધિ. શું કહેવાય? હીટ એન્ડ ટ્રાયલ વિધિ કહેવામાં આવે છે. હવે સોપાન નંબર 7 ની અંદર વાત કરીએ તો ભૌતિક અવસ્થા લખવાની છે. સોલિડ છે, લિક્વિડ છે, ગેસ છે કે જલીય દ્રાવણ છે. બરાબર છે. તો પદાર્થની ભૌતિક અવસ્થા દર્શાવતી સંજ્ઞાઓ લખવી જેથી સમીકરણ વધુ અર્થસૂચક બને. જેમ કે વાયુ માટે G, પ્રવાહી માટે L, ઘન માટે S, જલીય દ્રાવણ માટે AQ જેવા સંકેતો દર્શાવાય છે. સમીકરણ 4 નીચે પ્રમાણે લખી શકાય. 3FeS 4H2O ગેસ જે પાણી છે પણ વરાળ સ્વરૂપે છે. Fe3O4 સોલિડ અવસ્થામાં પ્લસ H પ્લસ H2. બરાબર છે. 4H2 ગેસ સ્વરૂપે છે. ઘણી વખત પ્રક્રિયા પરિસ્થિતિ જેવી કે તાપમાન છે, દબાણ છે, ઉદ્દીપક વગેરેને પણ તીરની ઉપર અને અથવા નીચે લખવામાં આવે છે. દેખો મિત્રો કાર્બન ડાયોક્સાઇડ છે ગેસ સ્વરૂપે જુઓ તમે 2HT 340 વાતાવરણ તાપમાન CH3OH મળતું હોય છે. 6CO2 12H2 સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલ ની હાજરીમાં C6H12O6 એટલે કે ગ્લુકોઝ મળે છે આપણને. પ્લસ શું મળે છે? 6 ગણો ઓક્સિજન અને 6 ગણો આપણને શું મળે છે? પાણી મળે છે. હવે આપણે થોડુંક મિત્રો જગ્યા સેટ કરી થોડું સમજાય. હા, સમીકરણ Fe પ્લસ શું તો મિત્રો H2 Fe3O4 પ્લસ H2 આ રીતનું હતું આપણું. બરાબર છે. હવે જુઓ અહીંયા Fe છે, H2O છે, Fe3O4 છે, H2 છે. શું જોવાનું આપણે? સ્ટાર્ટિંગમાં સાદી ભાષામાં શું જોઈ લેવાનું? સૌથી વધારે શામાં છે? તો 4 અહીંયા છે, 4 છે. અહીંયા ઓક્સિજન કેટલા છે? 1 છે. તો આખા સમીકરણને 4 વડે ગુણી. પહેલું કામ ક્લિયર. આખા સમીકરણને શું કરી દેવાનું? તો 4 વડે ગુણી દેવાનું. કેટલા ગુણી દેવાનું? 4 વડે. એટલે જુઓ 4 વડે ગુણશો એટલે 4 દુના 8. હાઇડ્રોજન કેટલા થઈ જશે? હાઇડ્રોજન કેટલા થઈ જશે? 8. અહીંયા હાઇડ્રોજન કેટલા છે? 2 છે. બરાબર છે. અહીંયા 2 છે તો 8 કરવા માટે કેટલા ગુણી દેવાના? 4 વડે. કેટલા ગુણી દેવાના? 4 વડે. બરાબર છે. જુઓ અહીંયા 4 થઈ ગયા, અહીંયા 4 થઈ ગયા. અહીંયા જુઓ ઓક્સિજન 4 છે. ઓક્સિજન અહીંયા પણ કેટલા છે? 4. ઓક્સિજન નું કામ ક્લિયર થયું. હવે હાઇડ્રોજન 8 છે, 8 હાઇડ્રોજન. હવે Fe કેટલા? 3 છે. તો અહીંયા સમીકરણ 3. લાખો સમીકરણ સંતુલિત. હવે આયન છે, લોખંડ છે કે 3Fe. તો આપણને ખબર હોય કે ઘન અવસ્થામાં જ લોખંડ આપણને ખબર હોય કે કઈ અવસ્થામાં હોય તો કે ઘન અવસ્થામાં જ હોય. હવે પાણી છે. આપણે ભણીએ છીએ કે લોખંડને કાટ લાગે છે તો કોની હાજરીમાં કાટ લાગે છે? તો ભેજ. તો ભેજ હંમેશા આપણે કેવા સ્વરૂપમાં હોય છે? ગેસ સ્વરૂપમાં હોય. બરાબર છે. Fe3O4 તો આ જે મળ્યું છે આપણું જલીય દ્રાવણ છે. શું મળ્યું છે? જલીય દ્રાવણ છે. બરાબર છે. આયર્ન અને ઓક્સિજનની હાજરી થઈ છે. એ આપણને શું મળે? જલીય દ્રાવણ કહેવાય. H2 4H2 છે. 4H2 છે એ હંમેશા કયા સ્વરૂપમાં મળે છે? ગેસ સ્વરૂપમાં મળે છે. તો આ સમીકરણ મિત્રો સંતુલિત થયું કહેવાય. જુઓ મિત્રો થોડા આગળ વધીશું. બરાબર. આ રીતે તમે લખી શકો છો. મિત્રો આટલું જ છે. બાકીનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં રાખીશું. ચેનલ ઉપર નવા હોય ને ચેનલને મિત્રો હજુ સુધી આપણે સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને અચૂક સબસ્ક્રાઇબ કરી દેજો. આવનારી બોર્ડની એક્ઝામ માટે
આપણી ચેનલ ખૂબ જ ઉપયોગી રહેવાની છે અને તમારા મિત્રો સુધી લિંકને શેર કરવાનું ભૂલતા નહીં. અને મિત્રો એક વખત વિડીયો વ્યવસ્થિત જોઈ લેવાનો છે, પછી વ્યવસ્થિત ધીમે ધીમે લખી દેવાનું છે. બરાબર છે. અને મિત્રો પીડીએફ જોઈતી હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો અથવા મારો નંબર તમારી પાસે હશે જ તો મેસેજ કરી દેજો મિત્રો, તો હું તમને પીડીએફ સેન્ડ કરી દઈશ. તો મિત્રો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.